સુરતના કતારગામ વિસ્તારમાં 2 દિવસ પહેલા ભારે વરસાદને અને પવનના કારણે એક ક્રિકેટ બોક્સ ધરાશાય થયું હતું। ત્યારબાદ મનપાએ બોધપાઠ લઈ કતારગામમાં 7 ગેરકાયદે ક્રિકેટ બોક્સ સીલ કરી દીધા છે। સુરતમાં ભારે વરસાદને પગલે કતારગામમાં ગેરકાયદેસર ક્રિકેટ બોક્સ રવિવારે તૂટી પડ્યું હતું અને ઘટના બાદ જ બોધપાઠ લેતી સુરત મહાનગરપાલિકાની ટીમ તાત્કાલિક સફાળે જાગી હતી। સોમવારે કતારગામ ઝોનની ટીમે ક્રિકેટ બોક્સનો સર્વે કર્યો હતો। આ સર્વે દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં 7 ક્રિકેટ બોક્સ ગેરકાયદે હોવાનું ધ્યાન પર આવ્યું હતું, જેથી કતારગામ ઝોનની ટીમે આ તમામ ક્રિકેટ બોક્સના સંચાલકોને નોટિસ ફટકારી બોક્સ સીલ કર્યા હતા। ટીપી 50 વેડ કતારગામ ફાઇનલ પ્લોટ નંબર 80 રામકથા રોડ SRK ગ્રાઉન્ડ પાસે દુર્ઘટનાગ્રસ્ત થયેલું ધ ડોટ બોલ ક્રિકેટ બોક્સને સીલ કર્યું હતું। આ ઉપરાંત માધવાનંદ આશ્રમ પાસે આવેલ મારુતિ ક્રિકેટ બોક્સ, ગોપીન બંગલોઝ પાસે આવેલ ધ નોકઆઉટ ક્રિકેટ બોક્સ, પ્રમુખ દર્શન સોસાયટી પાસે આવેલ ફ્રેન્ડ્સ ક્રિકેટ બોક્સ, મોટી વેડ ભવાની બાગ પાસે આવેલ સેન્ચુરી ક્રિકેટ ટર્ફ, નાની વેડમાં જીજી બોક્સ ક્રિકેટ, સિંગણપોર સરસ્વતી સોસાયટી પાસે સિંકસર ઝોન બોક્સ ક્રિકેટને સીલ કરી નોટિસ ફટકારાઈ છે। અત્રે ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં અઠવા અને રાંદેર ઝોન સહિતના ઝોનમાં પાલિકાની ટીમ સર્વે કરી ગેરકાયદે ક્રિકેટ બોક્સ સામે કાર્યવાહી કરી નોટિસ અને સીલિંગની કાર્યવાહી કરશે તેવું પાલિકાનું કહેવું છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।